મેંદરડા સરકારી હોસ્પિટલે સેલ કાઉન્ટર મશીન લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। તાત્કાલિક વિવિધ પ્રકારના મેડિકલ રિપોર્ટ અત્યાધુનિક સીબીસી દ્વારા કરવામાં આવશે। મેંદરડા સરકારી હોસ્પિટલમાં વંદે માતરમ સેવા સમિતિ અને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબર દ્વારા પોતાના સ્વખર્ચે સીબીસી મશીન સેલ કાઉન્ટર મશીન સરકારી હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ સીબીસી મશીન અત્યાધુનિક ટેકનોલોજી હોવાથી વિવિધ પ્રકારના મેડિકલ રિપોર્ટ તાત્કાલિક થઈ જશે। તેમજ હોસ્પિટલમાં આવતા દર્દીઓ બહાર પ્રાઇવેટ લેબોરેટરીમાં પૈસા ખર્ચી રિપોર્ટ કરાવતા હતા, તેઓને ખૂબ મોટો લાભ અને પૈસાની બચત થશે। આ લોકાર્પણ કાર્યક્રમમાં દાતા હરેશભાઈ ઠુંબર, જિલ્લા મહામંત્રી હિરેનભાઈ સોલંકી, ટીએચઓ પૂજા પ્રિયદર્શની, હોસ્પિટલના દીપક બલદાણિયા, મહિલા આગેવાન ભાવનાબેન અજમેરા, તાલુકા ભાજપના આગેવાનો, વંદે માતરમ સેવા સમિતિના યુવા કાર્યકરો આગેવાનો, મહિલા મોરચાની બહેનો, જુદા જુદા ગામના સરપંચો, ગ્રામજનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સીબીસી મશીન હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું હતું। મેંદરડાની અંદર માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંબર તરફથી સ્વખર્ચે સેલ કાઉન્ટર મશીન દાન કરવામાં આવ્યું છે। માનનીય જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી હિરેનભાઈ સોલંકી નવરત હસ્તે એની ઓપનિંગ કરવામાં આવી છે। આ બદલ સમસ્ત આરોગ્ય પરિવાર તરફથી હું આ બંને મહાનુભાવોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, સાધુવાદ પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે બીઆર પોર્ટેબલ મશીન, એક્સરે મશીન છે, એનું બી આજે ડેમો કરવામાં આવ્યું છે। આ એક્સરે મશીન બી ટૂંક સમયમાં આ દવાખાનાને મળશે એવું અમને વિશ્વાસ આપવામાં આવ્યું છે। આ મશીનની ખાસિયત એ છે કે આ રેડિયેશન ફ્રી છે, ઝડપી એમાં રિઝલ્ટ મળે છે, સારી ક્વોલિટીનું વિશ્વસનીય રિઝલ્ટ મળે છે અને બહુ જ નાના જગ્યામાં એમનો યુઝ થઈ શકે છે અને પોર્ટેબલ છે, તો આપણે એને ફિલ્ડમાં બી શિફ્ટ કરી શકીએ છીએ।